તો હાલો મિત્રો, કેમ છો? જય ભોળાનાથ, જય માતાજી. હું છું તમારો પ્રેમ મિત્ર જયદીપ ને તમે બધા જોઈ રહ્યા છો જયદીપ યુટ્યુબ ચેનલ. તો ઘણા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે આવી ગયા છે આજે હું અત્યારે આવી ગયા છે સવારના 7 અને તમારો ઊભો થઈ ગયો છે કારણ કે આપણે જવાનું છે કોલેજ આજ. તો ચાલો ફટાફટ નાઈ તૈયાર થાવ અને પછી હું તમને કોલેજ. ઓકે, 5 મિનિટ હમણાં જાઓ, 5 જ મિનિટ. તો મિત્રો એકદમ નાયગન ફર્સ્ટ ક્લાસ મસ્તમાં તૈયાર થઈ ગયો છું, જોઈ શકો છો. તો હવે આપણે જવાનું છે કોલેજે. તો ચાલો આપણે સીધા કોલેજે જઈએ. તો ચાલો મારી સાથે કોલેજે જવાનું છે, એટલા 7:30 થઈ ગયા. ચાલો જલ્દી. તો મિત્રો અત્યારે આપણે મારા ભાઈબંધની વાટે છીએ, પણ જે આવ્યા નથી. ફાટક આવે છે, શુક્લ પૂજા છે, કોને ખબર, ભગવાન તને. ઘડીક ઉભા રહીએ, આવે તો ઠીક છે, ને તો આપણે પાછા ઘરે કોલેજ તરફ ગયા જશે. તો ચાલો મિત્રો. તો મિત્રો અત્યારે રજા પડી ગઈ છે. આમ તો રજા નો કે બ્રેક કહેવાય. જમવા બધા તો બેસી ગયા, બધા આશારામ જખા ભાઈબંધો છે એક આમાં તો મેન છે એક. તો ચાલો જમવા. પાછું જમીન તમને મળું. આમાં કોલેજમાં કઈ ફોન અલાઉડ છે નહીં. તો 4 વાગી ગયા મિત્રો, અને હવે ઘરે જઈ રહ્યા છીએ. જો બસ ને આવા બધા મિત્રો છે અમારા. તો જો રસ્તો કાંક આવો છે, બધા આશારામ જખા ભાઈબંધો એક. મિત્રો આજે આ તમને પુલ બતાય ને, મને એવું લાગે મારા છોકરા 12મું ભણશે ને ક્યારેક કદાચ બની રહે. છેલ્લા 5 વર્ષથી એટલો પુલ બન્યો. હમણાં આગળ જઈને તમને હરખો બતાવો કેટલો પુલ બન્યો. એટલો વધારે બન્યો જ નથી, અહીં હેલ્યો નથી પુલ. આ જે પુલ છે છેલ્લા કેટલા વર્ષથી બને છે, પણ હજી એટલો જ બન્યો. અને આ ભાઈબંધો હળિયા કરે છે, વ્લોગર ખોતર નથી દેતા. જુઓ જઈ રહ્યા છીએ. જો 2 બસ એટલો પુલ બન્યો. વચમાં ગાડી ઉડાડવાની આમ ભૂમ દાડા. ગા પાલિતાણાનું રેલવે સ્ટેશન પહેલી હાલીને આવ્યો. જો ભગવાન કરે કદી ટ્રેન આવી જાય, માછે સીધી જાય મારા ભાઈબંધોની. જો આપણી આ ટ્રેન એટલે ઘરે જવાનું છે આપણે. જો આ ટ્રેન બતાવી નીવડી, અને આ તો કાંક કામ હાલે. જો ગાડીને ઘણા દિવસ પછી નવડાવી દીધી. હો, હેલો ગાઈસ, હાય. જોઈ છો કે ગાડીને નવડાવી દીધી ઘણા સમય પછી. મસ્તીની અને વાંધો આવે ગાડીમાં. જો ગાટો છે ને આવડો, હેન્ડ પર બહુ હોય આવે છે. જો આવી જાય ઘડીકમાં. જો આવી ગયો નહીં આવે મારી જાન, રહેવા દે, રેણા દે. એ કાંટો આવી ગયો. જો કાંટો આવી ગયો. એ ગઈ. કાંટો આવી ગઈ. તું શી કંઈક નીચે કર, એટલો જ રહે કાંટો. તો આવી જાય એનું કારણ હું કોક જણાવજો કોમેન્ટમાં. અમે આજ આખો દિવસ ફૂલ મોજ જ કરી. ભાઈબંધો ભેગું આજ હાલીને ગયો હતો ને, ગાડી લેવા જવાનું હતું, તેની ભેગું હાલીને જવાનું હતું. મારી ગાડી શોરૂમે પડી હતી એટલે ફૂલ મસ્તી કરી. અને હું ઘરે તો 4:30-5 પહોંચ્યો હતો, પરંતુ આવીને સીધો સૂઈ ગયો. ઊંઘ જ એટલે આવતી હતી ને, સૂઈ ગયો હું. નથી જેમ હોય તે બપોરના જેમ હોય પછી નાસ્તો બસ્તો કંઈ કર્યો નથી. 6 વાગે 4:30 મમ્મીએ જગાડ્યો એટલે સીધો મંદિર આવ્યો છું. અને આજ વાત કરું ને તો બહુ મજા આવી ગઈ. હવે પહેલાં 12મું ભણતો ને મિત્રો, તે એમ થતું કે રજા પાડવી આજ. અને હવે કોલેજમાં આવ્યો પછી એને સ્કૂલ તો 7 થી 12ની હતી. કોલેજ છે સવારના 8 વાગ્યાથી 4 વાગ્યા લગીની. પણ એમ નથી થતું કે રજા પડી, કારણ કે ભાઈબંધ એવા મસ્ત મળી ગયા છે ને, એટલે વાત પૂછો. ટાઈમ કેમ આપણો વયો છે ને આખો ખબર જ ન રહે. હવે આખા આટલા બધા કલાક મને એમ લાગે 2 મિનિટમાં પૂરો થઈ જાય. ઘરે આવવાનું પછી મજા ન આવે, કારણ કે ભાઈબંધ ભેગું સેટિંગ આપણને બહુ મસ્ત ગયું. એટલે આવા ભાઈબંધ હોય ને તો ભણવાની હું શું કામ કરવાની પણ બહુ મજા આવે. તો ચાલો આરતી કરી લઈએ અને પછી મળીએ. આરતીમાં તો એવું છે, કારણ કે થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે, કારણ કે જુઓ તમને ખબર છે કે આ બધું રિનોવેશન કામકાજ આપણા મંદિરમાં ચાલી રહ્યું છે. તો જવા જોખો ને ત્યાં નકર આવું જશે. આ પાઇપું છે, આ છે, પછી સિમેન્ટની થેલીઓ, વહાડા છે, અહીંયા પણ વહાડા બાંધેલા જુઓ. અને આને શું કહેવાય કોમેન્ટમાં જણાવી દેજો. આને તો મને કંઈ કહેવા ખબર નથી પડતી. આ તો આપણે ઓલા છે હશે, કોને ખબર શું અમે કંઈક છે. જો અહીંયા આવું બધું છે. અંદર જવું હોય ને તો ધ્યાન રાખીને જવાનું, નહીતર બેતર વાગે લોહી નહીં થાય. જો હનુમાનજી મારા આપણે ગણપતિ દાદા છે, હનુમાનજી મહારાજ અહીંયા વેશમાં ઘોડો ઉભો કર્યો છે.
નવું મંદિર છે એટલે આરસીસીનું થોડું આરસીસી કરી નાખ્યું છે તો લાદી ખાલી રાખી આપણે ભોળાનાથ છે જોવા ઓ મંદિર છે ટોસા મારેલા છે કારણ કે કલર કામ ને બધું કરવાનું છે એટલે અને જો અહીંયા ભાયા રામનામ છે એક વાર આરતી કરવા આવ્યા ભૂલથી આ મંદિર આપી ગયો ને પૂરું એવું કાલ અત્યારે મંદિર કારણ કે રિનોવેશન છે ને એટલે એવું રહે પરંતુ જો એકવાર રિનોવેશન થઈ ગયું પછી મંદિર એક નંબર બનવાનું છે હા કારણ કે જો કેવું મંદિર છે તો ચાલો આરતી કરીને તમને પાછો મળો આપણે જેવડા મંદિરે જવાનું છે તો આરતી કરીને તમને પાછો મળો ત્યારે એક વિડીયોને કરી થોડો ઘણો સ્ટોપ ઓકે ચાલો તો મિત્રો ફાઇનલી અત્યારે 11 વાગી ગયા છે અને હું વ્લોગને એન્ડ કરું છું કારણ કે મંદિરે ફાઇનલી હું વ્લોગ ઉતારવાનું સાવ ભૂલી ગયો કાંઈ નહીં હજી નવું છે એટલે થોડું કામ તેમ થશે શીખી જશું એટલે વાંધો નહીં આવે તો વિડીયો મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારે એક રૂપિયા દેવાનો નથી ખાલી એટલું કામ કરો મફતનું એટલું બધું તમને જોવા મળે તો એટલું તમારે કરી નાખે હવે તમે મેન લોકો સુરત રહેતા હો અને તમે પાલતાના તમે જોવો છો તમને યાદ આવતી હોય પાલતાનાને તો હું તમને બતાવો તો એટલું કરો મજા આવશે ઓકે બાય મળીએ પાછા નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટમાં અને નવા અંદાજમાં અને કાલનો વ્લોગ તો બહુ મસ્તીનો હતો જોઈ શકો બહુ મજા આવશે ઓકે બાય